હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે આજનો ટેન્સ એટલે 12 ટેન્સ અને 12મો ટેન્સ અને તમે જો વિડીયોના અંતે 12 ટેન્સને કઈ રીતના યાદ રાખવા સંપૂર્ણ આખો વિડીયો જોજો એ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ 20 મે સુધીમાં યુટ્યુબ ચેનલ ઉપર 50K થઈ જશે પીડીએફ ફાઇલ ફ્રી 3000 કરતાં પણ ઓછા બાકી છે દરેક ગ્રુપમાં દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઇબર કરાવો એટલે 50K થઈ જશે ને એટલે જોરદારની અંગ્રેજીની ગ્રામર બુક 100 કરતાં વધારે પેજની ગ્રામર બુક ફ્રી ચાલો અને મારી ભણી દિતિયા લોરિયા કે જે 8 વર્ષની ઉંમરે અંગ્રેજીમાં ધૂમ મચાવે છે જોરદાર શોર્ટ્સ અંગ્રેજીના તમે જો તો ખરા કેવું બોલે છે દીકરી બરાબર પોતે ઓલરેડી પહેલે ભણતી બેંગ્લોર અત્યારે હાલમાં રાજસ્થાનમાં છે 8 વર્ષની ઉંમરે અંગ્રેજીમાં ધૂમ મચાવે છે દિતિયા લોરિયા અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ એ પહેલા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ બીન પ્લસ આઈએનજી હું 1 કલાકથી અંગ્રેજી શીખી રહ્યો હતો હું 1 કલાકથી અંગ્રેજી શીખી રહ્યો છું આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર એન અવર હું 1 કલાકથી અંગ્રેજી શીખી રહ્યો હતો આઈ હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર એન અવર હું 1 કલાકથી અંગ્રેજી શીખી રહ્યો હોઈશ આઈ વિલ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર એન અવર ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ જો ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્યમાં એમ હોય ક્રિયા ચાલુ હોય આમાં ક્રિયા ચાલુ હશે આમાં સમય હોય હું આવતીકાલે સાંજે જઈશ ને મારા મિત્રના ઘરે ત્યારે એ 2 કલાકથી વાંચતો હશે મારો મિત્ર વાંચી રહ્યો હશે માય ફ્રેન્ડ વિલ બી રીડિંગ મારો મિત્ર 2 કલાકથી વાંચી રહ્યો હશે એમાં આ સમયમાં આવે માય ફ્રેન્ડ વિલ હેવ બીન રીડિંગ ફોર 2 અવર્સ 2 કલાકથી સાદો ભવિષ્ય એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે તો ચાલુ ભવિષ્યકાળ ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે વિલ હેવ પ્લસ V3 પૂર્ણ ભવિષ્ય અને કોઈ સમયથી ભવિષ્યમાં એ ક્રિયા ચાલુ હશે વિલ હેવ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ બધાય કરતામાં કોઈ પણ કરતા હોય હાગમટે સપરિવાર બધાયમાં વિલ હેવ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી લાગે છે તે વિલ પછી નોટ મૂકી દો ખેલ ખતમ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો 12 ટેન્સ આવડી જશે તે 2 કલાકથી ગીત ગાઈ રહી હશે સી વિલ હેવ બીન સિંગિંગ અ સોંગ 2 કલાકથી ફોર 2 અવર્સ હું સોમવારથી પુસ્તક વાંચી રહ્યો હોઈશ જો હું પુસ્તક વાંચીશ આઈ વિલ રીડ અ બુક હું પુસ્તક વાંચી રહ્યો હોઈશ આઈ વિલ બી રીડિંગ અ બુક મેં પુસ્તક વાંચી લીધું હશે આઈ વિલ હેવ રેડ અ બુક હું સોમવારથી પુસ્તક વાંચી રહ્યો હોઈશ આઈ વિલ હેવ બીન રીડિંગ અ બુક સોમવારથી ચોક્કસ વાર છે સિન્સ મંડે આજનો વિડીયો જોરદાર છે અને આવતીકાલનો વિડીયો પણ જોરદારનો હશે બેસ્ટ હશે આવતીકાલનો પણ વિડીયો જોવાનું ચૂકતા નહીં આવતીકાલે જોરદાર વિડીયો છે 12 ટેન્સ કઈ રીતના ટેબલ સાથે યાદ રાખવા જોરદારની ટ્રીક છે આવતીકાલે અને 20 મે સુધીમાં 50K કરી નાખજો એટલે પીડીએફ ફાઇલ ફ્રી ગ્રામરની બુકની તે સવારના 8 વાગ્યાથી પત્ર લખી રહ્યો હશે હી વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર સવારના 8 વાગ્યાથી સિન્સ 8 AM તે 10 મિનિટથી વાંચી રહી હશે સી વિલ હેવ બીન વાંચવું એટલે રીડ ઉપરથી રીડિંગ 10 મિનિટથી સમયગાળો છે ફોર 10 મિનિટ્સ
અમે બધા 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યા હઈશું. વી ઓલ વિલ હેવ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર એન અવર. વિલ હેવ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી. વિલ હેવ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી. તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હશે. હી વિલ હેવ પછી બીન ડ્રાઇવિંગ અ કાર 20 મિનિટથી ફોર 20 મિનિટ્સ. તેઓ 3 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા હશે. ધે વિલ હેવ બીન વોચિંગ અ મૂવી સિન્સ 3 PM. તમે 2 મિનિટથી ચા પી રહ્યા હશો. યુ વિલ હેવ બીન ડ્રિંકિંગ ટી ફોર 2 મિનિટ્સ. પેલો છોકરો સવારના 6 વાગ્યાથી શાકભાજી વેચી રહ્યો હશે. ધેટ બોય વિલ હેવ બીન સેલિંગ વેજીટેબલ સિન્સ 6 AM. હું માર્ચ મહિનાથી તમને અંગ્રેજી શીખડાવી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન ટીચિંગ યુ ઇંગ્લિશ સિન્સ માર્ચ. અમે બધા 10 મિનિટથી ત્યાં બેઠા હશું. વી ઓલ વિલ હેવ સિટિંગ ધેર ફોર 10 મિનિટ્સ. વિલ પછી નોટ મૂકી દો. ખેલ ખતમ. તમે જોવો તો ખરા. અમે બધા 2 વાગ્યાથી અંગ્રેજીમાં લખી રહ્યા હશું. અમે બધા વી ઓલ વિલ હેવ બીન રાઇટિંગ ઇન ઇંગ્લિશ સિન્સ 2 PM. હું 15 મિનિટથી મારા મિત્રોને બોલાવી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન કોલિંગ માય ફ્રેન્ડ્સ ફોર 15 મિનિટ્સ. અમે બધા 2024થી નવું વિચારી રહ્યા હશું. વી ઓલ વિલ હેવ બીન થિંકિંગ ન્યૂ સિન્સ 2024. મારા મમ્મી 5 મિનિટથી અમારા માટે ચા બનાવી રહ્યા હશે. એટલે કે આપણા માટે ચા બનાવી રહ્યા હશે. માય મધર વિલ હેવ બીન મેકિંગ ટી ફોર અસ ફોર 5 મિનિટ. તે 2 દિવસથી તેણીના મમ્મીને મદદ કરી રહી હશે. ચાલો આ તમે નીચે હોમવર્કમાં કરી નાખજો. વિલ પછી નોટ મૂકી દો. ખેલ ખતમ. આપણે એક જોઈ લઈ પછી વળી ચાલુ કરી દઈ. સ્પીકિંગ પ્રેક્ટિસ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તે 2 કલાકથી અંગ્રેજીમાં લખી રહી હશે નહીં, અથવા તે 2 કલાકથી અંગ્રેજીમાં લખી રહી નહીં હોય. ચલો સી વિલ નોટ હેવ બીન લખવું એટલે રાઇટનું આઈએનજી રાઇટિંગ ઇન ઇંગ્લિશ 2 કલાકથી ફોર 2 hours. તેઓ 20 મિનિટથી વાત કરી રહ્યા નહીં હોય. ધે વિલ નોટ હેવ બીન ટોકિંગ ફોર 20 મિનિટ્સ. તેઓ બધા 1 કલાકથી મૂવી જોઈ રહ્યા હશે નહીં. ધે ઓલ વિલ હેવ બીન વોચિંગ અ મૂવી ફોર એન અવર. તે 20 મિનિટથી ભજીયા બનાવી રહી હશે નહીં. સી વિલ નોટ હેવ બીન મેકિંગ ફ્રીટર્સ ફોર 20 મિનિટ્સ. તેના પપ્પા સવારના 8 વાગ્યાથી છાપું વાંચી રહ્યા હશે નહીં. હિઝ ફાધર વિલ નોટ હેવ His father will not have been reading a newspaper since 8 AM. અમે શનિવારથી તેને મદદ કરી રહ્યા હઈશું નહીં. ચાલો એક જોઈ લઈ વાક્ય આપણે. અમે એટલે વી, પછી હંમેશા વિલ, હંમેશા નોટ, હંમેશા હેવ, હંમેશા બીન. હવે આઈએનજી હેલ્પનું હેલ્પિંગ. તેને છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે હર. શનિવારથી ચોક્કસ સમય. સિન્સ સેટરડે. મારો મિત્ર માર્ચથી અંગ્રેજી શીખી રહ્યો હશે નહીં. માય ફ્રેન્ડ વિલ નોટ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ માર્ચ. તેઓ 2022થી કામ કરી રહ્યા નહીં હોય. ધે વિલ નોટ હેવ બીન વર્કિંગ સિન્સ 2022. તે 5 મિનિટથી ચિત્ર દોરી રહી નહીં હોય. સી વિલ નોટ હેવ બીન ડ્રોઈંગ અ પિક્ચર ફોર 5 મિનિટ્સ. ચાલો પરેશ 5 વાગ્યાથી પત્ર લખી રહ્યો હશે નહીં. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. માત્ર ને માત્ર વિલ એક આગળ, પછી કરતા, પછી હેવ બીન આઈએનજી. બરાબર. પ્રશ્નાર્થમાં ખાસ ધ્યાન દેજો. ચાલો પેલે વિલ, પછી કરતા, હેવ બીન ક્રિયાપદને આઈએનજી, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ ન હોય તો કાંઈ વાંધો નહીં. ચાલો વિલ, તેઓ બધા, ધે ઓલ, તમે બધા, યુ ઓલ, અમે બધા, આપણે બધા, વી ઓલ. પછી હંમેશા હેવ બીન
એનજી લાફનું લાફિંગ 10 મિનિટથી ફોર 10 મિનિટ્સ શું તમે 6 વાગ્યાથી અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હશો? વિલ યુ હેવ બીન ટાઈપિંગ ઇન ઇંગ્લિશ સિન્સ 6 PM અથવા AM? શું તમારા પપ્પા 1 કલાકથી છાપું વાંચી રહ્યા હશે? વિલ યોર ફાધર હેવ બીન રીડિંગ અ ન્યૂઝપેપર ફોર એન અવર? શું તે 20 મિનિટથી ગાડી ચલાવી રહી હશે? વિલ સી હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ? શું તે 2010થી અંગ્રેજીમાં બોલી રહ્યો હશે? વિલ હી હેવ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ સિન્સ 2010? શું તમે 2 કલાકથી ત્યાં બેઠા હશો? વિલ યુ હેવ બીન સિટિંગ ધેર ફોર 2 hours? ચાલો, શું તમે બધા 3 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા હશો અને શું તે 3 મિનિટથી ચા પી રહ્યો હશે? આ બંને વાક્ય તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, પ્રશ્નાર્થ નકાર વિલ આવી જાય આગળ. પ્રશ્નાર્થ નકાર વિલ આવે આગળ, પછી કરતા, પછી નોટ, હેવ બીન, આઈએનજી જે હોય તે. શું તમે 2 કલાકથી વાંચી રહ્યા નહીં હોય? વિલ યુ નોટ હેવ, પછી બીન રીડિંગ 2 કલાકથી ફોર 2 hours? શું તે 4 મિનિટથી ચા બનાવી રહી નહીં હોય? વિલ સી નોટ હેવ બીન મેકિંગ ટી ફોર 4 મિનિટ્સ? શું તમે 4 વાગ્યાથી લખી રહ્યા હશો નહીં? વિલ યુ નોટ હેવ બીન રાઇટિંગ સિન્સ 4 PM? શું તે 5 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હશે નહીં? વિલ હી નોટ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 5 મિનિટ્સ? ચાલો, હુ અને હુ ઓલ હંમેશા આવે છે વાક્યની શરૂઆતમાં. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. કોણ 5 મિનિટથી ગીત ગાઈ રહ્યું હશે? હુ વિલ હેવ બીન સિંગિંગ અ સોંગ ફોર 5 મિનિટ્સ? કોણ 2018થી અંગ્રેજી શીખી રહ્યું હશે? હુ ઓલ વિલ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ 2018? કોણ 1 કલાકથી પતંગ ચગાવી રહ્યું હશે? હુ વિલ હેવ બીન ફ્લાઇંગ અ કાઇટ ફોર એન અવર? કોણ 15 મિનિટથી તમને બોલાવી રહ્યું હશે? હુ વિલ હેવ બીન કોલિંગ યુ ફોર 15 મિનિટ્સ? WH ખાસ ધ્યાન દેજો. વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, વાય એટલે શા માટે, હાઉ એટલે કેવી રીતે, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો કોના કોની કોનું માલિકી માટે આવે, હુમ કોને, હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી. હંમેશા ડબલ્યુ શબ્દ પહેલે આવતું હોય. તમે 2 કલાકથી શું એટલે વોટ કરી રહ્યા છો? વોટ વિલ યુ હેવ બીન, કરવું એટલે ડુ ઉપરથી, ડુઈંગ 2 કલાકથી ફોર 2 hours? તે 10 મિનિટથી કોને બોલાવી રહ્યો હશે? કોને એટલે હુમ, વિલ તે એટલે હી છોકરા માટે, હંમેશા હેવ. વિલ પછી કોઈ દિવસ હેઝ ન આવે, હેવ જ આવે. બીન બોલાવવું એટલે કોલ ઉપરથી, કારણ કે વિલ પછી હંમેશા મૂળ ક્રિયાપદ હેવ છે એ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. કોલિંગ 10 મિનિટથી ફોર 10 મિનિટ્સ. તમે 20 મિનિટથી ક્યાં ઊભા હશો? ક્યાં એટલે વેર. વિલ યુ હેવ બીન, ઊભા રહેવું એટલે સ્ટેન્ડનું, સ્ટેન્ડિંગ 20 મિનિટથી તો ફોર 20 મિનિટ્સ. ચોક્કસ સમયમાં સિન્સ સમયગાળામાં ફોર. તમે 1 વાગ્યાથી કઈ મૂવી જોઈ રહ્યા હશો? કઈ મૂવી, વિચ મૂવી. ચાલો, તમે 1 વાગ્યાથી કઈ મૂવી જોઈ રહ્યા હશો? વિચ મૂવી વિલ યુ હેવ બીન વોચિંગ સિન્સ 1 PM? તમે બધા 1 કલાકથી કોને મદદ કરી રહ્યા હશો? કોને એટલે હુમ. હુમ વિલ યુ ઓલ હેવ બીન હેલ્પિંગ ફોર એન અવર? તમે બધા માર્ચથી અંગ્રેજી
કેવી રીતે શીખી રહ્યા હશો? કેવી રીતે એટલે હાઉ. હાઉ વિલ યુ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ? તમે બધા, ચાલો કાંઈ વાંધો નહીં, તમે બધા માર્ચથી અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા હશો? કેવી રીતે એટલે હાઉ વિલ યુ ઓલ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ માર્ચ? સિન્સ માર્ચ. તમે 7 વાગ્યાથી કોની સાથે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો? ચાલો, કોની સાથે? વિથ હું, હંમેશા, વિલ તમે એટલે યુ, પછી હંમેશા, હેવ હંમેશા, બીન બોલવું એટલે એનું આઈએનજી, સ્પીકનું સ્પીકિંગ અંગ્રેજીમાં, ઇન ઇંગ્લિશ. 7 વાગ્યાથી સિન્સ 7 AM અથવા PM. તે 1 કલાકથી કોના માટે? કોના માટે એટલે ફોર હુમ. તે 1 કલાકથી કોના માટે વસ્તુઓ ખરીદી રહી હશે? ફોર હુમ. પછી એની જેમ વિલ સી હેવ બીન બાઇંગ થિંગ્સ ફોર એન અવર. તમારા પપ્પા 10 મિનિટથી કોના વિશે લખી રહ્યા હશે? કોના વિશે? અબાઉટ હુમ. વિલ યોર ફાધર હેવ બીન રાઇટિંગ ફોર 10 મિનિટ્સ. તમે 2024થી શું શીખી રહ્યા હશો? શું એટલે વોટ. વોટ વિલ યુ હેવ બીન લર્નિંગ સિન્સ 2024. તમે 2020થી કોને એટલે હું, કોને તો હું ઓલ, પછી વિલ હંમેશા, યુ હંમેશા, હેવ હંમેશા, બીન આઈએનજી હેલ્પનું હેલ્પિંગ. હુમ ઓલ વિલ યુ હેવ બીન હેલ્પિંગ 2020થી. ચોક્કસ સમય છે 2020, તો સિન્સ 2020. તમે જુઓ તો ખરા, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. ચાલો પૂર્ણ ભવિષ્ય કાળ. 12 ટેન્સનો ખેલ ખતમ ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર. હવે તમે જુઓ, 3 સાદા, સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય. 3 ચાલુ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય. 3 પૂર્ણ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. 3 ચાલુ પૂર્ણ કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. કોઈ પણ પ્રકારના સાદા કાળમાં આઈએનજી બાઈએનજી કંઈ આવે જ નહીં. સાદો વર્તમાન કાળ માત્ર ને માત્ર મૂળ રૂપ એટલે કે મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય બધા કરતા એકદમ હેલમ હેલો ડાયમ ડાયો કાળ, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને આઈએનજી આવે. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, પછી મૂકી દો આઈએનજી. ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝવર, પછી મૂકી દો આઈએનજી. ટુ બીનું ભવિષ્ય વિલ બી, પછી મૂકી દો આઈએનજી. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. કોઈ પણ પ્રકારના પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને વિથરી આવે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવેઝ, પછી વિથરી મૂકી દો. ભૂતકાળમાં હેડ, પછી વિથરી મૂકી દો. અને ટુ હેવનું ભવિષ્યનું રૂપ વિલ હેવ, પછી વિથરી મૂકી દો. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ વિથરી, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વિથરી, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ વિથરી. ચાલુ પૂર્ણ કાળમાં આપણને ખબર છે ટુ હેવના રૂપ બીન પ્લસ આઈએનજી. એમાં વર્તમાન કાળનું રૂપ ટુ હેવનું હેવેઝ, પછી બીન પ્લસ આઈએનજી મૂકી દો. ભૂતકાળનું રૂપ હેડ, બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી મૂકી દો. અને ટુ હેવનું ભવિષ્ય કાળનું રૂપ છે વિલ હેવ. અને ચાલુ પૂર્ણ કાળમાં બીન પ્લસ આઈએનજી ઓલરેડી આવતું હોય એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યમાં વિલ હેવ બીન આઈએનજી. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી, પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ વિથરી, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વિથરી, પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ વિથરી. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવેસ બીન પ્લસ આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બીન આઈએનજી. આમાં વિલ પછી નોટ મૂકી દો. એમિઝાર પછી નોટ, વોઝવર પછી નોટ, વિલ પછી નોટ, હેવેસ પછી નોટ, હેડ પછી નોટ, વિલ પછી નોટ, હેવેસ પછી નોટ, હેડ પછી નોટ, વિલ પછી નોટ. બની ગયું. આમાં ખાસ જોજો, વર્તમાન કાળમાં ડુડસ પછી નોટ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ નોટ મૂળ ક્રિયાપદ. બરાબર. પરેશ,
પત્ર લખીએ છીએ પરેશ પત્ર લખીએ છીએ પરેશ રાઇટ્સ અ લેટર પરેશ પત્ર લખતો નથી પરેશ ડઝ નોટ રાઇટ અ લેટર પરેશે પત્ર લખ્યો પરેશ રોટ અ લેટર પરેશે પત્ર ન લખ્યો પરેશ ડીડ નોટ રાઇટ અ લેટર પરેશ પત્ર લખશે પરેશ વિલ રાઇટ અ લેટર પરેશ પત્ર લખશે નહીં પરેશ વિલ નોટ રાઇટ અ લેટર પરેશ પત્ર લખી રહ્યો છે પરેશ ઇઝ રાઇટિંગ અ લેટર પરેશ પત્ર લખી રહ્યો નથી પરેશ ઇઝ નોટ રાઇટિંગ અ લેટર પરેશ પત્ર લખી રહ્યો હતો પરેશ વોઝ રાઇટિંગ અ લેટર પરેશ પત્ર લખી રહ્યો ન હતો પરેશ વોઝ નોટ રાઇટિંગ અ લેટર પરેશ પત્ર લખી રહ્યો હશે પરેશ વિલ બી રાઇટિંગ અ લેટર પરેશ પત્ર લખી રહ્યો હશે નહીં પરેશ વિલ નોટ બી રાઇટિંગ અ લેટર પરેશે પત્ર લખી લીધો છે પરેશ હેઝ રિટન અ લેટર પરેશે પત્ર લખી લીધો નથી પરેશ હેઝ નોટ રિટન અ લેટર પરેશે પત્ર લખી લીધો હતો પરેશ હેડ રિટન અ લેટર પરેશે પત્ર લખી લીધો ન હતો પરેશ હેડ નોટ રિટન અ લેટર પરેશે પત્ર લખી લીધો હશે પરેશ વિલ હેવ રિટન અ લેટર પરેશે પત્ર લખી લીધો હશે નહીં પરેશ વિલ નોટ હેવ રિટન અ લેટર પરેશ 10 મિનિટથી પત્ર લખી રહ્યો છે પરેશ હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ પરેશ 10 મિનિટથી પત્ર લખી રહ્યો નથી પરેશ હેઝ નોટ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ પરેશ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હતો પરેશ હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ પરેશ 10 મિનિટથી પત્ર લખી રહ્યો ન હતો પરેશ હેડ નોટ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ પરેશ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હશે પરેશ વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ પરેશ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હશે નહીં પરેશ વિલ નોટ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ 12 ટેન્સ પૂરા આવતીકાલે જોરદાર વિડીયો છે એ પહેલાં 12 કાર્ડ પૂરા થઈ ગયા લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપ સાથ હે તો ફિર ક્યા બાત હે દિવસ 49 દિવસ પૂરા થઈ ગયા હે તમારા માટે તનતોડ મહેનત કરીને આ સિરીઝ આ ચેનલ બનાવી છે આ સિરીઝ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે બધા વિડીયો પહેલેથી લાઈનમાં જોજો અને 20 મે સુધીમાં 50K કરી નાખજો પ્લીઝ આઈ નીડ યોર હેલ્પ આઈ વોન્ટ યોર હેલ્પ હમ્બલ રિક્વેસ્ટ આઈ રિક્વેસ્ટ ટુ યુ 13 જેટલા ગ્રુપ છે 10,000 કરતાં વધારે લોકો જોડાયેલા છે વોટ્સઅપમાં દરેક વ્યક્તિ એક સબસ્ક્રાઈબર કરાવજો 5 કરાવજો 5 ગ્રુપમાં શેર કરી નાખજો 20 મે સુધીમાં 50K થઈ જશે એટલે ગ્રામરની બુક ફ્રી અને આવો મોકો મળશે નહીં એટલે બસ તમે એકવાર 7 સહકાર આપી દો અને મારી ભણી એટલે કે 8 વર્ષની દીકરી દિતિયા લોરિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોરદાર શોર્ટ્સ આવે છે તમને વિડીયો કેવો લાગ્યો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરવાનું ભૂલતા નહીં નીચે કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો